ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રોજ બાંધકામ સ્થળો પર ધૂળ વ્યવસ્થાપન અંગે એસઓપી અમલ માટે તાલીમ કમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર સેમિનારમાં ઉદ્ઘાટન અને સ્વાગત પછી બાંધકામ પ્રવૃત્તિઓ અને ધૂળ પ્રદૂષણ વિશે ચર્ચા યોજાશે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ બાંધકામ સ્થળોએ ધૂળ વ્યવસ્થાપન અંગે એસઓપી અમલ માટે કમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલીમ કમ સેમિનાર યોજાયો હતો। સમગ્ર સેમિનાર ઉદ્ઘાટન અને સ્વાગત પછી બાંધકામ પ્રવૃત્તિઓ અને ધૂળ પ્રદૂષણ વિશે ચર્ચા યોજાઈ હતી। પ્રમુખના ભાગરૂપે એસઓપી પ્રેઝન્ટેશન દ્વારા ધૂળ વ્યવસ્થાપન માટેની માર્ગદર્શિકા રજૂ કરવામાં આવશે। સાથે જ ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકા અંગે વિશેષ ચર્ચા થશે। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય બાંધકામ સ્થળે ધૂળ પ્રદૂષણ ઘટાડવા માટે યોગ્ય પગલાંની અમલવારી સુનિશ્ચિત કરવાનો છે। મહાનગરપાલિકા દ્વારા એસઓપી અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા તમામ ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોને ધૂળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આ કાર્યક્રમ વિશેની માહિતી આપો। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે બાંધકામ સ્થળો ઉપર ડસ્ટ મેનેજમેન્ટ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર શહેરમાંથી ગાંધીનગરમાં બાંધકામ પ્રવૃત્તિની સાથે જોડાયેલા તમામ બિલ્ડર્સ, ડેવલપર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ચર્સ અને પ્લાનર પણ જોડાયા હતા। આ કાર્યક્રમને ખૂબ જ સફળતા મળી હતી અને હું આશા રાખું છું કે આવતા દિવસોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે જે ડસ્ટથી જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે એના નિયંત્રણમાં તમામ સ્ટેક હોલ્ડર પોતાની યોગ્ય ભૂમિકા ભજવશે એવી આશા રાખું છું। नमस्कार, मेरा नाम सनी जोशी है। मैं सीनियर सेफ्टी ऑफिसर हूँ। मैं हाईटेक प्रोजेक्ट लिमिटेड से हूँ और आज हमारी जो इवेंट है वो एक डस्ट कंट्रोल के लिए यहाँ पे हम सब इकट्ठे हुए हैं। तो अभी आजकल इमारतें बहुत बड़ी बनती रहती है और डस्ट का पॉल्यूशन हर जगह बढ़ता रहता है। तो उसके लिए हम आज यहाँ पे ये जानने के लिए आए हैं कि भाई अभी कैसे उसको मिनिमाइज करना है, कंट्रोल कैसे करने का है। अभी यहाँ पे हम स्प्रिंकलिंग करते हैं, साइड पे ग्रीन नेट प्रोवाइड करते हैं और आजू बाजू कोई भी उसको साफ सफाई रखते हैं। लेकिन आज कोई नई चीज हमको सीखने को मिलेगी, वो आज से हम उसको अनुशासन करेंगे। तो जिस तरह से साइट पे काम कर रहे हो ये एसओपी और उसके अंदर क्या डिफरेंट है उसके बारे में हम सर अभी यहाँ पे जब हम हमारा कोई भी विजिट होता है या साइड पे कोई भी अगर डस्ट होता है तो उसको सबसे पहले हम उसको जितना जगह जो आने जाने का रास्ता होता है और जहाँ पे हमारी ऑफिस वो सब जो चीज रहती है उसमें हम स्प्रिंकलिंग कराते हैं। डेली बेसिस में हमारा वो स्प्रिंकलिंग रहता है। उसके बाद अगर इमारत हाइट हो जाती है तो आजू बाजू किसी को प्रॉब्लम ना रहे, आजू बाजू कोई दूसरी एजेंसी या दूसरा कोई इमारतें होती है उसको कोई नुकसान ना पहुंचे, इसके लिए ग्रीन नेट पूरा ऊपर से नीचे तक उसको हम प्रोवाइड करते हैं सर। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।